વલસાડ જિલ્લામાં ચોમાસામાં જ યુરિયા અને એનપીકે ખાતરની અછત સર્જાય છે। ખેડૂતો ખાતરની અછત નિવારવા માટે રજૂઆત કરીને થાકી ચૂક્યા, ત્યારે હવે કોંગ્રેસ ખેડૂતોની વારે આવી છે। સોમવારના વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી, જ્યાંથી કલેક્ટરને આવેદનપત્ર અપાયું। જો આગામી દિવસોમાં ખાતરની અછત નિવારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। ખેડૂતોએ કહ્યું કે યુરિયા, ડીએપી અને એનપીકે ખાતરની અછત સર્જાય છે, ત્યારે ખેડૂતોને જરૂરિયાતથી માત્ર 25% સ્ટોક મળી રહ્યો છે અને હાલમાં ડાંગરના પાકને યુરિયા ખાતરની જરૂર છે। સમયસર ખાતર નહીં મળે તો પાક નિષ્ફળ જાય તેવી પણ શક્યતા છે। જે પાણી મળવું જોઈએ એગ્રીકલ્ચર કનેક્શન હોવા છતાં તે પણ ખેડૂતોને મળતું નથી, કારણ કે વરસાદ પડે તેવું એગ્રીકલ્ચર લાઇન જી બોર્ડ મોટે ભાગે આપતી જ નથી। એટલે ખેડૂતોને સમયસર, પ્રમાણસર અને વિધિસર જે ખેતી કરવી જોઈએ અને પ્રોડક્શન લેવું જોઈએ એ મળતું નથી। સાથે સાથે ખેડૂતની વિટંબણા એ છે કે સાથે નેનો ડીએપી અને નેનો યુરિયા પણ જોડે લેવું પડતું છે, તે કોસ્ટલી પણ પડે છે। એટલે બે બેગની સાથે ફરજિયાત લેવું પડે છે, એ જરાક ખેડૂતો માટે ચિંતાનો વિષય છે। એટલે ખેડૂત નિશ્ચિંત નથી અને જે પ્રમાણમાં જોઈએ છે એ પ્રમાણે ક્વોન્ટિટી બિલકુલ આવતી નથી। વલસાડ જિલ્લાના મહત્વના આગેવાનો, મહત્વના ખેડૂતો આજે આવીને અમે જિલ્લા કોંગ્રેસ મારફતે રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક ખેડૂતોને ખાતર મળે એવી વ્યવસ્થા સરકાર દ્વારા થાય, એ માટેની મારી માંગ। યુરિયામાં તો પ્રોબ્લેમ છે, પણ મિક્સ 20-20 એટલે જે ડાંગરના પાક માટે જે જરૂરી ડીએપી 20-20-013 એવા મિક્સ ખાતરમાં બી બહુ મોટી શોર્ટેજ છે। ખેડૂતોને એટલી બધી જરૂરિયાત અત્યારે એટલી બધી છે કે ડાંગરનો પાક રોપાઈ ગયાના 15 દિવસમાં ખાતર નહીં મળે તો એમનો પાક બી નિષ્ફળ જાય એવું છે। અને અમે કંપની અમને એવું કહે છે આવશે 4-5 દિવસ, એ રીતે અમે 10 દિવસ ખેંચી નાખતા છે તો પણ માલ અમને મળતો નથી।